નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોરવાડ ખાતે ચોરવાડ ઝૂન ભવાની માતાજીનો મેળો ભરાય છે। આ 5 દિવસ યોજાનાર મેળાનું ઉદ્ઘાટન ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કોહાડાએ કરેલ હતું। આજથી વેરાવળ પાટણના હજારોની સંખ્યામાં ખારવા સમાજના પરિવારો ચોરવાડ ખાતે 5 દિવસનું રોકાણ કરશે, જેમાં ટ્રેન્ક બાંધીને 5000થી વધુ ઝૂંપડાઓ બનાવવામાં આવ્યા છે। ત્યાં 5 દિવસ સુધી અદ્યતન બંગલાઓમાં રહેનારો ખારવા સમાજ સામાન્ય માણસની જેમ અહીં રહે છે। સાથે જમવાની રહેવાની સુંદર વ્યવસ્થા ખારવા સમાજ દ્વારા કરવામાં આવે છે, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજાય છે અને તારીખ 24/8/2025 ભાદરવાની એકમને રવિવારના રોજ માતાજીને પૂજાપો ચડાવવામાં આવશે। આજ રોજ ઉદ્ઘાટન પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કોહાડા તેમજ અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખશ્રી અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ, મંત્રી નારણભાઈ બાંડિયા, ખારવા સમાજના આગેવાનો તથા ભવાની મંદિરના પૂજારી સહિત સાથે જોડાયા હતા। રિપોર્ટ સોની યોગેશ, સતીકુંવર, વેરાવળ। મારું નામ જીતુભાઈ મોહનભાઈ કોહાડા છે। હું વેરાવળ સમસ્ત ખારવા પટેલ છું। આજે વર્ષોની પરંપરાગત જે ઝૂન ભવાની માતાનો મેળો થાય છે ખારવા સમાજ દ્વારા, આજે એનું ઓપનિંગ હતું। ઓપનિંગ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કોહાડાના કોહાડા કરવામાં આવ્યું। માતાજીને કરી છે કે આ મેળો અમારો સફળ થાય અને સમગ્ર સમાજનું અને માછીમારોનું સારું થાય એવી માતાને પ્રાર્થના કરશું ને આવતા 24 તારીખને રવિવારના રોજ એક પૂજાપો ચડશે, જે ખારવા સમાજ દ્વારા પહેલો ચડાવવામાં આવશે, પછી આખા સમાજના ઘરે ઘરેથી પૂજાપો ચડશે અને માતાજીને પ્રાર્થના કરવામાં આવશે કે આવનારા દિવસો માછીમારો માટે સારા જાય અને વિશેષમાં કે અહીંયા 2-3 દી રાસ ગરબા પણ થશે, તો બધા ખારવા સમાજના બહેનો લાભ લેશે આનો। જય શ્રી કૃષ્ણ।